જુલાઈ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં યશ વસાવા ઉર્ફે લસ્સીનો આતંક ખતમ, લક્ષ્મીપુરા પોલીસે જાહેરમાં ફેરવી ભાન કરાવ્યું। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ લક્ષ્મીપુરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપી યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં ફેરવી લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે જ પોલીસ અધિકારીઓએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે। લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે। કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું, કેમ કે મારે એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા, મેં અને મારી એક બેન છે, 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશિપમાં આવી। હું એને ના પાડું ને ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે। અને મારી બેને મારા ખિલાફ કીધું એને કે તું મારી બેનને કેમ હેરાન કરે છે। મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ। પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે અરજી નાખી। એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી। જેટલા પણ લક્ષ્મીપુરાના પોલીસ, તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે, એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી। અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી। ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી। એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી। જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ। પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી, કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ। એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ। જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને અફસોસ થવો જોઈએ। એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ।